અત્યારથી જ ગરમીથી તોબા તોબા. અમદાવાદમાં ઉનાળાની આકરી ગરમીએ પોતાનો આકરો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. માર્ચ મહિનામાં તાપમાન 41 ડિગ્રીથી પણ વધુ પહોંચી ગયું. હવામાન વિભાગ દ્વારા તો હીટવેવનો યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અપાઈ દેવાયું છે. ત્યારે આપણા શહેરમાં હજુ એપ્રિલ મે આવ્યા નથી, પણ ગરમીએ અગનગોળા વરસાવવાનું શરૂ કર્યું. ત્યારે ગરમી આગામી સમયમાં શું સ્થિતિ મુશ્કેલ લાવી શકે છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ. માર્ચ મહિનામાં જ ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. હજુ તો એપ્રિલ મે બાકી છે. તે પહેલા જ માર્ચમાં જ મારી નાખે તેવી કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે. ગુજરાતમાં હીટવેવની આગાહી છે અને આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. હજી તો ઉનાળાની શરૂઆત માત્ર થઈ છે અને ગરમી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે. માર્ચ મહિનો હજી તો તેની મધ્યમાં નથી પહોંચ્યો, પરંતુ રાજ્યના 10 કરતાં વધુ શહેરોમાં તાપમાનનો પારો જે છે તે 40 ડિગ્રી કરતાં વધુ પહોંચી ગયો છે. અને હવે જ્યારે હવામાન વિભાગે જે પ્રમાણેની આગાહી કરી છે તેને લઈને ગુજરાતભરના લોકોમાં કહી શકાય કે એક ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. એટલા માટે કે હાલમાં જ વાત કરીએ તો માર્ચ મહિનામાં જ 100 વર્ષનો રેકોર્ડ ગરમીનો તૂટી ગયો હોય તે રીતનું તાપમાન નોંધાઈ ચૂક્યું છે. તો એએમસી અને હવામાન વિભાગ સંયુક્ત રીતે હીટ એક્શન પ્લાન હાથ ધરી રહ્યા છે. શહેરના એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ, અર્બન હેલ્થ સેન્ટરો પર પીવાનું પાણી અને ઓઆરએસ પેકેટ્સ ઉપલબ્ધ કરાવાશે. બધું મળીને લગભગ 300થી વધુ સેન્ટરો છે. ત્યાં ઓઆરએસ કોર્નર ચાલુ કરવામાં આવેલા છે. ત્યારબાદ જે સામાજિક સંસ્થાઓ અને એનજીઓ સાથે મળી અને પાણીની પરબો કાર્યરત કરવામાં આવી છે. લગભગ 350થી વધુ પાણીની પરબો કાર્યરત છે અને આગામી સમયમાં એને 1000 સુધી લઈ જવામાં આવશે અને એ સાથે સામાજિક સંસ્થાઓ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. ગરમીમાં રાહત માટે એએમસી ફરતી પાણીની પરબ પણ ચલાવી રહી છે. શહેરના વિવિધ જગ્યાઓ પર લોકોને પાણી અને ઓઆરએસ મળે છે. બાંધકામ સાઇટ પર કામ કરતા મજૂરો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે અને દર 2 કલાકે 15 મિનિટનો બ્રેક મળશે. ઓરેન્જ અને રેડ એલર્ટ વખતે બપોરના 1 થી 4 વાગ્યા સુધી કામ ન કરવાની સૂચના આપી છે. સુવિધા માટે ખાસ પીવાના પાણીની વ્યવસ્થા, શેડની વ્યવસ્થા એ કરવામાં આવે. બીજું કે દર 2 કલાકે જે વર્કરો કામ કરતા હોય એમને ફરજિયાત 15 મિનિટનો બ્રેક આપવામાં આવે અને જે નવા કર્મચારીઓ આવે એમને એક્લિમેટાઇઝેશન પોલિસીનો અમલ કરવો. એટલે કે પહેલા દિવસે જ્યારે કામ કરવા આવે ત્યારે 100% કામ ન સોંપવું, રોજનું 20% કરીને 5 દિવસે એમને પૂરું કામ કરવું, જેથી તેને ગરમીની સીધી અસરો અટકાવી શકાય. બીજું કે જ્યારે હીટવેવ કે સિવિયર હીટવેવ હોય તો અનિવાર્ય સંજોગો સિવાય બપોરે 1 થી 4 જે આપણે દિવસનો સમયગાળો ગણીએ તો જે 1 થી 4નો સમયગાળો હોય છે ત્યારે મહત્તમ ટેમ્પરેચર વધુ રહેતું હોય છે. સો અનિવાર્ય સંજોગો સિવાય હીટવેવ અને સિવિયર હીટવેવના સમયમાં કામ ન કરવા માટે ખાસ જાણ કરવામાં આવી છે. એએમસીની હોસ્પિટલોમાં પણ તૈયારી છે. ગાયનેક વોર્ડમાં એસી અને ઓઆરએસ પેકેટ ઉપલબ્ધ છે, જેથી નાગરિકોને સલામતી અને આરામ મળે. ગરમી વધતી જાય છે, લોકોએ હાલ વધારે પાણી પીવું જોઈએ અને કામ સિવાય બહાર નીકળવાનું પણ ટાળવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.